નમસ્તે વિદ્યાર્થી ધોરણ 8 વિષય વિજ્ઞાન પ્રકરણ પહેલું પાક ઉત્પાદન અને વ્યવસ્થા. આગળના બે લેક્ચરમાં આપણે છે એ આની છેલ્લી કેટલીક પ્રાથમિક માહિતી અને મહત્વના મુદ્દા વિશે છે વાત કરી નથી. જેમ કે આગળના લેક્ચરમાં આપણે જોયું કે ખેત પદ્ધતિનો પહેલો મુદ્દો એટલે કે ભૂમિને તૈયાર કરવી. ભૂમિને છે એ તૈયાર કરવા માટે આપણે અલગ અલગ ઓજારો જેવા કે હળ છે, દાંતી છે, ખરપિયો છે, આ વગેરેના ઓજારોનો ઉપયોગ કરી અને આપણે ભૂમિને તૈયાર કરી. હવે આ ભૂમિ તૈયાર થઈ ગઈ ત્યારબાદ શું કરવાનું છે? તો કે ત્યારબાદ છે આપણે વાવણી કરવાની છે. તો આ વાવણી છે એ પાક ઉત્પાદનનો એક મહત્વનો તબક્કો ગણાય છે કે વાવણી કરવાથી આપણે સારું ઉત્પાદન એટલે કે પાક ઉત્પાદન છે એ મેળવી શકાય છે. પણ વાવણી કરવામાં પણ કેટલીક બધી બાબતનું ધ્યાન રાખવાની હોય છે. જેમ કે પેલું છે કે સારી ગુણવત્તાવાળું બીજ હશે તો જ આપણને છે પાક ઉત્પાદન સારું મળશે. એટલે તો પહેલા તો કે છે સારી ગુણવત્તાવાળું છે એ બીજની પસંદગી કરવી. તો સારા બીજની પસંદગી કરવા માટે શું કરવું જોઈશે? તો જોઈએ આપણે પ્રવૃત્તિ. તો કે પહેલી છે એ એક વખત છે એના મમ્મીને છે એક પાત્રની અંદર ચણા છે એ નાખતી જોવે છે. આ જોઈને એને નવાઈ લાગે છે એટલે એને મજા આવે છે તો વધારે તે રસ લે છે. થોડી વાર છે પછી એની મમ્મી છે એની અંદર પાણી નાખે છે. પાણી નાખીને થોડી વાર રહેવા દે છે. તો પહેલી છે એ અંદર જોવે છે તો કેટલાક બીજ છે એ પાણીની ઉપર તરતા હોય છે. આ પાણીની ઉપર તરતા બીજ જોઈને પહેલીને નવાઈ લાગે છે કે આવું શું કામ થયું, આવું શા માટે થયું? એટલે એ વિચાર કરે. આવી જે પ્રવૃત્તિ છે એ આપણે છે ઘરે કરવાની છે. તમારે છે એક પાત્રમાં છે એ પાણી લઈ એની અંદર ઘઉં અથવા મગના છે થોડા દાણા નાખી અને થોડી વાર હલાવીને પછી સ્થિર થવા દેવા. તમારે જોવાનું શું થાય છે? તો કેટલાક બીજ છે એ પાણીની ઉપર તરતા હશે. તો આ તરતા બીજ એ શું છે? તો કે એ બીજ છે એ ક્ષતિગ્રસ્ત છે. તરતા બીજ છે એ ક્ષતિગ્રસ્ત બીજ છે જેને આપણે વાવવામાં છે ઉપયોગમાં લઈ શકીએ નહીં. જે પાણીની અંદર બેસી ગયા એટલે કે તળિયે ડૂબી ગયા છે તેવા બીજ છે એ સારી ગુણવત્તાવાળા બીજ છે જેને આપણે વાવણી માટે ઉપયોગમાં લઈ શકાય છે. તો વાવણી માટે ઉપયોગમાં લેવા માટે સારા બીજની પસંદગી કરવા માટે આ એક સારામાં સારી રીત છે કે જેના દ્વારા છે આપણે જે ડૂબી ગયેલા બીજ છે, સારા બીજ છે એને છે ઝડપથી શોધી શકીએ અને એનો ઉપયોગ છે આપણે વાવણી કરવામાં કરી શકીએ. ત્યારબાદ છે તો કે વાવણી કરવા માટે છે એ શું જરૂરી છે? તો કે એના મહત્વના ઓજાર કે વાવણી કરવા માટે છે એમાં જે ઓજારનો ઉપયોગ થાય છે એની આપણે છે એ વાત કરવાની છે. તો કે પરંપરાગત ઓજાર. પરંપરાગત એટલે શું? તો કે જે પહેલા જે ઉપયોગમાં લેવામાં આવતા એવા સાધનોની વાત કરવાની છે. તો એવા સાધનો એટલે કે પહેલા છે એ વાવણી કેવી રીતના કરવામાં આવે? તો પહેલા છે વાવણી છે એક ગરણી જેવું સાધન લઈ અને તેની અંદર છે બીજને પોરવામાં આવતું. ગરણીના છે એ ધારદાર છે અણીદાર છેડા વડે છે એ પાઇપથી બે ત્રણ પાઇપ ગોઠવેલા હોય એના દ્વારા છે બીજ છે એ જમીન સુધી પહોંચે અને જમીન છે ત્યાં ધારદાર અણીવાળું જે ભાગ હોય એ ત્યાં બીજની છે એ સ્થાપન કરે છે. આવી રીતના છે વાવણી કરવામાં આવે. પહેલાના સમયની વાત થઈ કે વાવણી છે આવી રીતના કરવામાં આવે. અત્યારે છે વાવણી કેવી રીતના કરવામાં આવે છે? તો અત્યારે છે વાવણી માટે છે એ વાવણિયાનો ઉપયોગ એટલે કે સીડ ડ્રીલનો ઉપયોગ છે કરવામાં આવે છે. સીડ ડ્રીલ દ્વારા વાવણી કરવાથી શું શું ફાયદા થાય છે, કેટલી મહેનત થાય છે એની વાત કરીએ. તો કે આજના જમાનામાં અત્યારે જે આધુનિક સાધનનો જમાનો છે, આધુનિક સાધનો છે એ ખેતીમાં ઉપયોગમાં આવવા માંડ્યા છે ત્યારે વાવણિયાનો ઉપયોગ છે કે સીડ ડ્રીલનો ઉપયોગ દ્વારા છે એ વાવણી કરવામાં આવે. તો કે તેના દ્વારા છે સંચાલિત છે વાહન એટલે કે ટ્રેક્ટર દ્વારા છે એની સંચાલિત છે અને તેના દ્વારા વાવણી કરવાથી છે એ યોગ્ય અંતર છે એ જળવાઈ રહે છે અને ઊંડાઈ પણ જળવાઈ રહે છે. કે જેટલી ઊંડાઈ બીજની જરૂરી છે એ ઊંડાઈ પણ જળવાઈ રહે છે અને બે બીજ વચ્ચે એ જ્યારે પણ છે એમાંથી છોડ થાય તો એના વચ્ચે અંતર છે એ જળવાઈ રહે છે. ત્યારબાદ તો કે રોપણી છે એ કર્યા પછી કે બીજ છે અંદર ગયા પછી
એની અંદર છે એની ઉપર છે માટી છે ઢંકાઈ જશે, જેથી લઈને છે પક્ષીથી થતું નુકસાન છે એ અટકાવી શકાય. ઘણી વખત એવું થાય કે આવતા જતા પાછળ છે એ તમે જોયું છે, જ્યારે ખેતરે જાઓ કે વાડીએ જાઓ ત્યારે જોયું કે ઘણા બધી વખત આપણે વાવેતર કરતા હોય તો વાવેતર કરતા હોય ત્યારે બગલા છે, કાબર છે, આવા પક્ષીઓ છે એ ટ્રેક્ટર ચાલતું તો ટ્રેક્ટરની પાછળ પાછળ છે ઉડતા હોય. તો એ શેના કારણે? તો એક તો કે બીજને ખાવા માટે પણ, અને બીજું કે વાવણી કરવાથી જે જમીન છે એ ઉલટ સુલટ થાય છે ત્યારે કેટલાક જીવજંતુઓ છે બહાર નીકળે છે, એને ખાવા માટે છે આ પક્ષીઓ છે ઉતરે. તો પક્ષીઓથી થતું નુકસાન છે એ પણ અટકાવી શકાય છે. તો કે આજના જમાનામાં ટ્રેક્ટર દ્વારા સંચાલિત છે એનો વાવણીયાનો ઉપયોગ કરવામાં આવે છે. તેના દ્વારા છે સમાન અંતરે અને ઊંડાઈ જળવાઈ રહે તેવી રીતના છે એ રોપણી કરવામાં આવે છે. રોપણી કર્યા પછી છે એની ઉપર માટી ઢંકાઈ જાય છે. તે સુનિશ્ચિત આપણે કરવાનું છે કે આપણે જોવાનું કે માટી છે વ્યવસ્થિત થઈ ગઈ, જેથી લઈને છે પક્ષીઓથી થતું નુકસાન છે એ અટકાવી શકાય. હવે આ બીજ દ્વારા તો વાત થઈ કે બીજ દ્વારા વાવણી કરવામાં આવે છે, પણ માત્ર ને માત્ર બીજ દ્વારા જ છે વાવણી અથવા રોપણી કરવામાં આવે છે? તો કે ના, ઘણી વખત એવા પણ છે એવી કે બીજ કે પેલા એને બીજમાંથી છે એના રોપ નાના છોડ તૈયાર કરી અને પછી એને છે ખેતરમાં કે વાડીમાં છે રોપવામાં આવે. તો આના કારણે શું થાય? તો આના કારણે છે યોગ્ય અંતર, એ બે છોડ વચ્ચે યોગ્ય અંતર જળવાઈ રહે, એટલે એને જે પોષણ મેળવવું હોય, જે છોડને પોષણ મેળવવામાં છે એ પણ તકલીફ ન થાય. એટલે કે યોગ્ય અંતર હોવાથી ત્યાં વધારે પોષણ મેળવી. પછી તો કે દૂર હોવાથી એકબીજાથી તેની ગીચતા પણ સર્જાતી નથી, એટલે એકબીજા મોટા થઈને છે ગીચતા પણ નહીં સર્જે અને શ્વસનમાં એમાં છે વધારે છે ફાયદાકારક બને છે. એટલા માટે છે એ રોપ તૈયાર કરે, જેને આપણે દેશી ભાષામાં ધરુવાળીઓ કહીએ. તો ઘણા બધા પાક એવા છે, ધાન્ય પાક પણ હોઈ શકે, શાકભાજી પણ હોઈ શકે, અને વનસ્પતિ કે જેના આપણે નાના નાના રોપ છે એ નર્સરીની અંદર જોયા હશે. તો ડાંગર હોય તો ડાંગરનો પણ પહેલા રોપ તૈયાર કરવામાં આવે, એટલે કે ધરુવાળીઓ છે એ બનાવી અને પછી છે અહીંયાથી યોગ્ય માપનો થઈ જાય પછી એને ખેતરમાં લઈ અને રોપવામાં આવે છે. મરચી છે, રીંગણી છે, ટમેટી છે, આ બધાનો રોપ છે એ લઈને છે રોપતા હોય છે. ઘણી વખત આપણે પપૈયા છે એના રોપ લઈ અને આપણે છે એની રોપણી કરતા હોય છે. આવા કેટલાય બધા છે એ પાકની છે રોપ તૈયાર કરી અને પછી છે એ વાવણી કરવામાં આવે છે. તમે વૃક્ષારોપણ તો કર્યું છે, તો વૃક્ષારોપણમાં પણ તમે શું કરો છો? તો કે આપણે જ્યારે નર્સરીમાં જઈએ છીએ તે નર્સરીમાંથી શું લઈને આવીએ છીએ? તો કે પ્લાસ્ટિકની થેલીની અંદર છે એ નાનો વનસ્પતિ એટલે કે નાનો એવો વનસ્પતિનો છોડ છે એ લઈને આવીએ છીએ અને એને પછી વૃક્ષારોપણના ભાગરૂપે આપણે કોઈ પણ જગ્યાએ છે ખાડો ગાળીને વાવીએ છીએ. બરાબર ને? તો આવી રીતના પણ છે એ વાવણી કરી શકાય, અથવા આવી રીતના પણ છે એ રોપણી છે એ કરી શકાય છે. માત્ર ને માત્ર બીજ દ્વારા જ નહીં પણ રોપ તૈયાર કરીને પણ છે એ વાવણી કરી શકાય છે. આજે છે આટલું ઘણું. હવે પછીનો જે ટોપિક છે એ તમારે છે થોડુંક પ્રિપેર કરીને આવવાનું છે, જેનું નામ છે કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર. કે આ બે ખાતર વિશેના તફાવત છે, કે બે ખાતર વિશેની માહિતી છે થોડીક તમારે તૈયાર કરીને રાખવાની છે, જેથી તમને પણ છે એ મજા આવે. અસ્તુ.